નમસ્કાર મિત્રો, શું તમને પણ ટેટની પરીક્ષામાં સારા લખાણ છતાં માર્ક્સનો અન્યાય થાય છે? તો આ રહ્યો ઉકેલ. આજે આપણે શીખીશું ટેટ્સ અને એચએસમાં ફૂલ માર્ક્સ મેળવવાની સિક્રેટ ટેકનિક. જો તમે પણ શિક્ષક બનવાનું સપનું જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જરા કલ્પના કરો કે ટેબલ પર 10,000 રૂપિયા રોકડા પડ્યા છે એટલે આપણું મગજ એ ઢગલાને જોઈને તરત જ એવું વિચારે કે આ તો ઘણી બધી વસ્તુઓ છે, બરાબર? હા, બિલકુલ. 10,000 છે એટલે બહુ વચન જ લાગે ને. રાઈટ. પણ અંગ્રેજી વ્યાકરણ એ જ રોકડના ઢગલા સામે જોઈને કહે છે કે ના, આ ઘણી બધી વસ્તુઓ નથી, આ માત્ર એક જ વસ્તુ છે, એટલે કે આ એક વચન છે. અને આ જ તો ભાષાની સૌથી મોટી મજા છે. મતલબ કે સૌથી મોટી મૂંઝવણ પણ કહી શકાય. હા, સાચી વાત છે. હવે સવાલ એ થાય કે કોઈ ભાષા આપણી સાથે આ પ્રકારની માનસિક રમત શા માટે રમે છે? જુઓ, જ્યારે આપણે ગણિતના કોઈ સમીકરણની વાત કરતા હોઈએ ને, ત્યારે 2 + 2 હંમેશા 4 જ થાય છે. ત્યાં કોઈ છુપો અર્થ નથી હોતો. બરાબર. પરંતુ જ્યારે આપણે ભાષા અને વ્યાકરણની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ને, ત્યારે એ ગણિતના નિયમો માનવ મનોવિજ્ઞાન સાથે ભળી જાય છે. વ્યાકરણે એ માત્ર કાગળ પર લખાયેલા જડ નિયમો નથી. રાઈટ. એ માનવ મગજ દુનિયાને કેવી રીતે જુએ છે તેનો અરીસો છે. અને આજના આ વિગતવાર અભ્યાસમાં આપણે એ જ અરીસાની પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. એક્ઝેક્ટલી. અને આજનું આપણું સ્ત્રોત બહુ રસપ્રદ છે. હા, આજે આપણી પાસે વિશ્લેષણ માટે યુટ્યુબ પરની દો લફ્ઝ નામની એક ચેનલ છે. તેઓ મૂળભૂત રીતે ટેટ અને ટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માહિતી પૂરી પાડે છે. બહુ જ ઉપયોગી કન્ટેન્ટ હોય છે એમનું. બિલકુલ. તો એમના એક વિડીયોમાં તેમણે અંગ્રેજી વ્યાકરણના સૌથી પાયાના પણ સૌથી વધુ ગોટાળે ચડાવતા વિષય સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે કે કર્તા અને ક્રિયાપદના મેળ વિશે વાત કરી છે. અને આ બહુ જરૂરી છે, કારણ કે મોટાભાગના લોકો વ્યાકરણને માત્ર ગોખણપટ્ટીનો વિષય માની લે છે. હા, હું પણ પહેલા એવું જ વિચારતી હતી કે આ તો બસ નિયમો છે જે આંખો બંધ કરીને યાદ રાખી લેવાના છે. પણ આ માહિતી ભલે પરીક્ષા માટે બની હોય, તેની અંદર જે તર્ક છુપાયેલો છે ને, તે કોઈપણ વ્યક્તિ માટે અંગ્રેજી ભાષાના આંતરિક માળખાને સમજવા માટે એક માસ્ટર કી જેવો છે. સાચી વાત છે. જ્યાં સુધી આપણે એ ન સમજીએ કે કોઈ ચોક્કસ નિયમ શા માટે બન્યો છે, ત્યાં સુધી ભાષા હંમેશા એક અઘરી પઝલ જ લાગશે. એટલે માનવ મગજ કેવી રીતે માહિતીને પ્રોસેસ કરે છે તે સમજ્યા વિના ભાષા પર પ્રભુત્વ મેળવવું અશક્ય છે. તો ચાલો આપણે એ પઝલને ઉકેલવાની શરૂઆત કરીએ. દો લફ્ઝના વિડીયોમાં સૌથી પહેલા વાક્યના પાયાના સંતુલનને સમજાવવામાં આવ્યું છે. આ એકદમ મૂળભૂત નિયમ છે. હા, પહેલો નિયમ, જો કર્તા એક વચન હોય તો ક્રિયાપદ પણ એક વચન જ હોવું જોઈએ. બરાબર. જેમ કે હી, શી, ઇટ, રાહુલ અથવા ટીચર હોય તો તેની સાથે ઇઝ, વોઝ, હેઝ કે પ્લેઝ આવે. ઉદાહરણ તરીકે, ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ. અને એ જ રીતે જો કર્તા બહુવચન હોય, જેમ કે વી, યુ, ધે કે ટીચર્સ, તો ક્રિયાપદ બહુવચન આવશે, જેમ કે આર, વેર, હેવ કે પ્લે. દાખલા તરીકે, ધ ટીચર્સ આર ઇન ધ મીટિંગ. હવે આ નિયમ સાંભળવામાં જેટલો સરળ લાગે છે ને, ભાષાના ઇતિહાસમાં તેનું મહત્વ એટલું જ ઊંડું છે. જ્યારે શરૂઆતના માનવીઓએ ભાષાનો વિકાસ કર્યો, આદિમાનવના સમયમાં. હા, બિલકુલ. ત્યારે એક વસ્તુઓને અનેક વસ્તુઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો અત્યંત જરૂરી હતો. શિકાર કરવા જતી વખતે એક સિંહ છે અને ઘણા બધા સિંહો છે. આ બે પરિસ્થિતિઓ વચ્ચેનો તફાવત જીવન અને મરણનો હતો. બાપરે. હા, ત્યાં ગોટાળો થાય તો પૂરું. એક્ઝેક્ટલી. એટલે ભાષાએ એક એવી સિસ્ટમ બનાવી જ્યાં મુખ્ય વિષયની સાથે જોડાયેલું કામ પણ તે જ સ્વરૂપમાં ઢળી જાય, જેથી સાંભળનારના મગજમાં કોઈ જ શંકા ન રહે. વાહ. આ વાત પરથી મને એક ત્રાજવા, વજન કાંટાની એનાલોજી યાદ આવે છે. જાણે કે આપણે કોઈ ભૌતિક સંતુલન જાળવી રહ્યા છીએ. બહુ સરસ ઉદાહરણ છે. જો વાક્યની એક બાજુ વજનદાર થઈ જાય, એટલે કે કર્તા બહુવચન થઈ જાય, તો સંતુલન જાળવવા માટે બીજી બાજુનું ક્રિયાપદ પણ તે જ મુજબ
ભારે એટલે કે બહુવચનમાં બદલાવવું જોઈએ. આ સંતુલન બગડે તો આખું વાક્ય તૂટી પડે, બરાબર ને? બિલકુલ. પણ ખરી મજા ત્યારે આવે છે જ્યારે આ ત્રાજવામાં આપણે ગણિતનો ઉપયોગ શરૂ કરીએ. અચ્છા, એટલે કે એક કરતાં વધુ વસ્તુઓને ભેગી કરવાની વાત. હા, બરાબર. અહીં જ પેલો એન્ડ શબ્દ ચિત્રમાં આવે છે. વિડિયોના બીજા નિયમ મુજબ જ્યારે બે નામ એન્ડથી જોડાય છે ત્યારે ક્રિયાપદ બહુવચન આવે છે. જેમ કે રાહુલ એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. રાઈટ. અહીં રાહુલ અને અમિત બે અલગ અલગ વ્યક્તિઓ છે, એટલે ત્રાજવાનું વજન વધી ગયું. 1 + 1 = 2 થયા. હા, એટલે ક્રિયાપદ બહુવચન આર બની ગયું. પણ જુઓ, અહીં મને એક પ્રશ્ન થાય છે. શું માનવ મગજ હંમેશા આ ગણિતના નિયમો મુજબ જ ચાલે છે? એટલે તમે શું કહેવા માંગો છો? મારો મતલબ છે કે શું એન્ડ આવવાથી દરેક વખતે વસ્તુઓ અલગ જ રહે છે કે પછી તે ભેગી થઈને કંઈક નવું જ બનાવી શકે છે? ભાષાશાસ્ત્રનો આ સૌથી રોમાંચક વળાંક છે. કારણ કે મગજ હંમેશા ગણિત નથી કરતું, તે કલ્પનાઓ પણ કરે છે. અને અહીં જ પેલો અપવાદ જન્મે છે જેને સ્ત્રોતમાં ખૂબ જ સરસ રીતે સમજાવ્યો છે. ઉદાહરણ તરીકે, બ્રેડ એન્ડ બટર ઇઝ માય ફેવરેટ બ્રેકફાસ્ટ. હા, જો આપણે કડક વ્યાકરણના નિયમ મુજબ જઈએ તો બ્રેડ અને બટર એન્ડથી જોડાયેલા છે, એટલે તે બહુવચન થવા જોઈએ. પણ વાક્યમાં તો ઇઝ વપરાયું છે. આવું કેમ? એનું કારણ બહુ પ્રેક્ટિકલ છે. હા, કારણ કે આપણે એવું તો નથી કહેતા કે પહેલા હું કોરી બ્રેડ ખાઈશ અને પછી અડધો કલાક પછી ચમચીથી અલગ બટર ખાઈશ. હા, બિલકુલ નહીં. અને આની પાછળનું મનોવિજ્ઞાન એ છે કે સાંસ્કૃતિક રીતે બ્રેડ અને બટર એકબીજા સાથે એટલા ભળી ગયા છે કે તે એક સિંગલ વાનગીનો વિચાર આપે છે. ઓહ, એટલે ભાષા અહીં ભૌતિક વસ્તુઓની ગણતરી કરવાનું બંધ કરી દે છે. એક્ઝેક્ટલી. તે મગજમાં ઊભા થતા વિચારને મહત્વ આપે છે. જ્યારે બે અલગ અલગ શબ્દો મળીને કોઈ એક જ હેતુ કે એક જ વસ્તુનું નિર્માણ કરે ત્યારે વ્યાકરણ તેને એકવચન જ ગણે છે. આ તો ખરેખર એક જાદુ જેવું છે. મતલબ કે વ્યાકરણ માત્ર શબ્દોની ગણતરી નથી કરતું, પણ તે શબ્દો ભેગા મળીને જે ચિત્ર બનાવે છે તેનું વજન માપે છે. હા, સાવ સાચી વાત છે. ઓકે, તો આ તો થઈ વસ્તુઓને ભેગી કરવાની વાત. પણ શું થાય જ્યારે આપણે વસ્તુઓને ભેગી કરવાના બદલે લોકોને વિકલ્પો આપીએ? જ્યારે આપણે એવું કહીએ કે આ અથવા પેલું, અહીં તો ત્રાજવાનો નિયમ સાવ ભાંગી પડતો હોય એવું લાગે છે. હવે આપણે ઈધર ઓર અને નીધર નોરની દુનિયામાં પ્રવેશી રહ્યા છીએ. અને હા, તમે સાચા છો. અહીં ગણિત અને ત્રાજવા બંનેના નિયમો કામ નથી કરતા. જ્યારે વાક્ય ઈધર ઓર એટલે કે આ અથવા પેલું અને નીધર નોર એટલે કે આ પણ નહીં અને પેલું પણ નહીં થી જોડાયેલું હોય ત્યારે કોને મહત્વ આપવું તે એક મોટી સમસ્યા બની જાય છે. હા, સ્ત્રોતના વિડીયોમાં આના માટે એક બહુ જ ચોક્કસ નિયમ આપ્યો છે. એ લોકો આને નજીકના કર્તાનો નિયમ કહે છે. બરાબર, પ્રોક્સિમિટી ઇફેક્ટ. હા, ઉદાહરણ તરીકે, નીધર ધ ટીચર નોર ધ સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ. અહીં સ્ટુડન્ટ્સ બહુવચન છે અને તે ક્રિયાપદની બિલકુલ બાજુમાં છે, તેથી આર આવ્યો. રાઈટ. પરંતુ જો આપણે વાક્યને ઉલટાવી નાખીએ, ઈધર ધ સ્ટુડન્ટ્સ ઓર ધ ટીચર ઇઝ રિસ્પોન્સિબલ, તો અહીં ટીચર એકવચન છે અને તે ક્રિયાપદની નજીક છે, તેથી ઇઝ આવ્યું. બિલકુલ. પણ જુઓ, મારી મૂંઝવણ એ છે કે બંને વાક્યોમાં વાત તો શિક્ષક અને વિદ્યાર્થીઓની જ થઈ રહી છે ને, તો પછી માત્ર જે શબ્દ નજીક બેઠો છે તેને જ કેમ પ્રાધાન્ય આપવામાં આવે છે? આની પાછળનું લોજિક શું છે? આની પાછળ કોઈ વ્યાકરણનું વિજ્ઞાન નથી, પણ અવાજ અને ઉચ્ચારણનું વિજ્ઞાન છે. અચ્છા, ઉચ્ચારણ. હા, આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે લખાણની શોધ તો માનવ ઇતિહાસમાં બહુ મોડી થઈ. હજારો વર્ષો સુધી ભાષા માત્ર બોલવામાં અને સાંભળવામાં જ આવતી હતી. આજે નૈકટ્યની અસર છે ને, જરા મોટેથી બોલવાનો પ્રયાસ કરો. ઈધર ધ સ્ટુડન્ટ્સ ઓર ધ ટીચર આર રિસ્પોન્સિબલ. ઈધર ધ સ્ટુડન્ટ્સ ઓર ધ ટીચર આર. સાંભળવામાં કંઈક ખૂચે છે. ટીચર એકવચન છે અને તેની બિલકુલ પાછળ આર બોલવું જીભ માટે થોડું અસ્વાભાવિક અને કઠોર લાગે છે. અને આ જ મુખ્ય કારણ છે, ઉચ્ચારણની સરળતા. વાવ! આપણી જીભ અને કાનને જે સાંભળવામાં મધુર અને સ્વાભાવિક લાગે તે મુજબ આ નિયમ ઘડાયો છે. જ્યારે બે અલગ અલગ વચન ધરાવતા કરતા હોય ત્યારે બોલતી વખતે
જીભ સૌથી નજીકના શબ્દ સાથે લય મિલાવવાનો પ્રયાસ કરે છે. ખરેખર આ સમજ્યા પછી તો મને આ નિયમ એક ચુંબક એટલે કે મેગ્નેટ જેવો લાગે છે. ચુંબક? કઈ રીતે? કલ્પના કરો કે ક્રિયાપદ એ એક શક્તિશાળી લોહ ચુંબક છે અને કર્તા એ લોખંડના ટુકડા છે. જે લોખંડનો ટુકડો ચુંબકની સૌથી નજીક હશે, ચુંબક તેની જ સાથે ચોંટી જશે અને તેના જ ગુણો અપનાવી લેશે. અરે વાહ, બહુ જ સરસ કમ્પેરિઝન છે આ તો. પહેલા વાક્યમાં બહુવચન સ્ટુડન્ટ્સ ચુંબકની નજીક હતા તો ચુંબકે બહુવચનનું રૂપ લઈ લીધું. બીજા વાક્યમાં એકવચન ટીચર નજીક હતા તો ચુંબકે એકવચનનું રૂપ લઈ લીધું. દૂર બેઠેલા શબ્દની આ ચુંબક પર કોઈ જ અસર થતી નથી. આ ચુંબકીય એનાલોજી ખરેખર મગજમાં બેસી જાય તેવી છે અને તે ભાષાના ઉદ્ભવની વાર્તાને પણ બરાબર સમર્થન આપે છે. માણસ હંમેશા ઓછા પ્રયત્ને વધુ સારી રીતે સંવાદ કરવાનું પસંદ કરે છે. બિલકુલ. એટલે આ પ્રોક્સિમિટી ઇફેક્ટ એ માનવ સગવડતાનું જ પરિણામ છે. આ તો ખરેખર એક નવી જ દૃષ્ટિ છે. મતલબ વ્યાકરણ એ માત્ર શુષ્ક નિયમોની ચોપડી નથી, પણ તેમાં માણસની શારીરિક સગવડતા અને શ્રવણ શક્તિનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. હા, ચોક્કસ. ચાલો, આ ચુંબકીય નિયમ તો ક્લિયર થઈ ગયો, પણ હવે એવા નિયમો તરફ આગળ વધીએ જ્યાં વ્યાકરણ સીધે સીધું આપણી આંખોને છેતરે છે. એટલે કે બહુવચનનો ભ્રમ. એક્ઝેક્ટલી. હું આને ઇલ્યુઝન ઓફ પ્લુરાલિટી કહું છું. અહીં દેખાવ કંઈક અલગ હોય છે અને વાસ્તવિકતા કંઈક બીજી જ હોય છે. હા, દો લવ્સના વિડીયોના ચોથા નિયમમાં આ ભ્રમ બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ખાસ કરીને જ્યારે વાક્યમાં એઝ વેલ એઝ, અલોંગ વિથ અથવા વિથ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. હા, સ્ત્રોત કહે છે કે જ્યારે વાક્યમાં આ શબ્દો વપરાય ત્યારે ક્રિયાપદ હંમેશા પ્રથમ કર્તા મુજબ જ મૂકવામાં આવે છે. ઉદાહરણ છે, ધ પ્રિન્સિપલ અલોંગ વિથ ધ ટીચર્સ ઇઝ કમિંગ. હવે જુઓ, નરી આંખે જોનાર કોઈ પણ વ્યક્તિ પહેલા તો ટીચર્સ શબ્દ જુએ, જે બહુવચન છે, બરાબર, અને તરત જ આર કમિંગ લખી દેવાની ભૂલ કરે. પણ સાચો જવાબ એ જ છે. આવો ભેદભાવ કેમ? બંને સાથે જ તો આવી રહ્યા છે. આ કોઈ ભેદભાવ નથી, પણ વાક્યમાં રહેલી માહિતીનું સ્તરીકરણ એટલે કે હાયરાર્કી છે. જ્યારે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે બંને પક્ષોને સમાન દરજ્જો આપીએ છીએ. હા. અને જ્યારે અલોંગ વિથ અથવા એઝ વેલ એઝ વપરાય છે ત્યારે ભાષા આપણને સ્પષ્ટ કહે છે કે એક વ્યક્તિ મુખ્ય છે અને બાકીના લોકો માત્ર તેને અનુસરી રહ્યા છે. ઓહ, એટલે કે આ એક પ્રકારનું વીઆઈપી કલ્ચર છે. હા, તમે એમ કહી શકો. આપણે આને એક ઇવેન્ટના દૃશ્યથી સમજી શકીએ. ધારો કે કોઈ મોટો કાર્યક્રમ છે, ત્યાં ધ પ્રિન્સિપલ એ આપણા મુખ્ય વીઆઈપી મહેમાન છે. તેઓ રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે અને પેલું અલોંગ વિથ ધ ટીચર્સ છે ને, એ તો માત્ર તેમની સાથે આવેલો સ્ટાફ અથવા કાફલો છે. અને કેમેરાનું ફોકસ હંમેશા વીઆઈપી પર જ હોય છે. એક્ઝેક્ટલી. વાક્યનું ક્રિયાપદ એ આપણો કેમેરો છે. તેનું ફોકસ માત્ર મુખ્ય વીઆઈપી પર જ રહે છે, તેમની પાછળ ચાલતા કાફલા પર નહીં. બહુ સરસ રીતે સમજાવ્યું તમે. એટલે જો પ્રિન્સિપલ એક વચન છે તો ક્રિયાપદ પણ એક વચન ઇઝ જ રહેશે, પછી ભલે તેમની સાથે પાછળ 100 શિક્ષકો કેમ ન ચાલતા હોય. બિલકુલ. આ વીઆઈપી એનાલોજી દ્વારા વાક્યનું માળખું એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ભાષાશાસ્ત્રમાં આ વધારાના કાફલાને પેરેન્થેટિકલ ઇન્ફોર્મેશન કહેવાય છે. પેરેન્થેટિકલ ઇન્ફોર્મેશન. હા, એટલે કે એવી માહિતી જે જો વાક્યમાંથી કાઢી લેવામાં આવે ને તો પણ વાક્યના મુખ્ય અર્થને કોઈ જ ફરક પડતો નથી. ધ પ્રિન્સિપલ ઇઝ કમિંગ એ મુખ્ય સંદેશ છે. શિક્ષકો સાથે છે તે માત્ર વધારાની પૂરક માહિતી છે. અચ્છા, આ સ્તરીકરણ ખરેખર કમાલનું છે. પણ જુઓ, દોલફ ચેનલના વિડીયોમાં આગળનો જે 5મો નિયમ છે ને, તે મને સૌથી વધુ વિચારથી કરી દે છે. એ કયો નિયમ? આ નિયમ અનિશ્ચિત સર્વનામ એટલે કે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ વિશે છે. તેમાં એવું સ્પષ્ટ કહ્યું છે કે ઈચ, એવરી, એવરીવન, સમવન, નોબડી વગેરે હંમેશા એક વચન જ ગણાય છે. અને અહીં જ મારું મગજ થોડું અટવાઈ જાય છે. આ મૂંઝવણ ક્યાં થાય છે તે હું સમજી શકું છું, પણ તમે ઉદાહરણથી વાત કરશો તો વધુ સ્પષ્ટ થશે. જુઓ, સ્ત્રોતનું ઉદાહરણ છે ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેઝ અ પેન. હવે સામાન્યતર કયું કે છે કે સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ, જે સ્પષ્ટ રીતે એક મોટું જૂથ છે, બહુવચન છે, તો પછી તેની સાથે હેઝ કેમ આવે? હેવ ના આવવું જોઈએ.
અને એવું જ બીજું વાક્ય છે એવરીવન ઇઝ હેપી ટુડે. જ્યારે આપણે એવરીવન એટલે કે દરેક જણ કહીએ છીએ ત્યારે આપણે આખી દુનિયા કે આખા રૂમની વાત કરીએ છીએ ને, તો પછી તે એકવચન કેવી રીતે હોઈ શકે? આ પ્રશ્ન ખરેખર ભાષાની સૌથી ગહન ફિલોસોફીને સ્પર્શે છે. આને સમજવા માટે આપણે માનવદૃષ્ટિ અને જૂથ મનોવિજ્ઞાનને સમજવું પડશે. ઓકે, કઈ રીતે? આપણે જ્યારે કોઈ જંગલ જોઈએ છીએ ત્યારે આપણે જંગલને એક એકમ માનીએ છીએ. પણ જ્યારે આપણે જંગલની અંદર જઈને દરેક વૃક્ષને અલગથી જોઈએ છીએ ત્યારે આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. જ્યારે આપણે એવરીવન અથવા ઈચ કહીએ છીએ ત્યારે આપણો ઈરાદો ભીડને ભીડ તરીકે જોવાનો નથી હોતો. એટલે કે આપણે આખા ગ્રુપને એક સાથે નથી સંબોધતા. ના, જરાય નહીં. આપણે તે સમૂહની અંદર રહેલી દરેક વ્યક્તિગત એન્ટિટી એટલે કે દરેક સ્વતંત્ર અસ્તિત્વને અલગથી સંબોધવાનો પ્રયાસ કરીએ છીએ. ઓ, હું સમજી ગઈ. આ તો પેલા થિયેટરની સ્પોટલાઇટ જેવું છે. સ્પોટલાઇટ. હા, ધારો કે તમારી સામે 50 વિદ્યાર્થીઓ બેઠા છે. જો તમે ઓલ ધ સ્ટુડન્ટ્સ કહો છો તો તમે રૂમની બધી જ ટ્યુબલાઇટો એકસાથે ચાલુ કરી દીધી છે. આખો રૂમ પ્રકાશિત થઈ ગયો. એક મોટો સમૂહ દેખાયો. એટલે તે બહુવચન થયો. સાચી વાત. પણ જ્યારે તમે ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ કહો છો ત્યારે તમે રૂમની મેઇન લાઇટ બંધ કરીને એક નાની સ્પોટલાઇટ કે ટોર્ચ લીધી છે અને વારાફરતી એક વિદ્યાર્થીના ચહેરા પર તે પ્રકાશ પાડી રહ્યા છો. અરે વાહ! અને જ્યારે તે સ્પોટલાઇટ કોઈ એક ચહેરા પર પડે છે ત્યારે તે સમયે માત્ર તે એક જ વ્યક્તિ મહત્વની હોય છે. બિલકુલ. આપણે ભીડને ભૂલી જઈએ છીએ અને ભીડમાં રહેલા પ્રત્યેક એક એકમને જ જોઈએ છીએ. વાટ ભલે આખા ક્લાસની થઈ રહી છે પણ આપણું ફોકસ દરેક એક વિદ્યાર્થી પાસે પેન છે કે નહીં તેના પર છે. એટલે જ તે હંમેશા એકવચન રહે છે. એક્ઝેક્ટલી. આ સ્પોટલાઇટવાળી વાત માનવ મગજના એનાલિટિકલ સ્વભાવને છતો કરે છે. ઘણીવાર કોઈ મોટી સમસ્યા કે જૂથની જવાબદારી નક્કી કરતી વખતે આપણે કહીએ છીએ કે એવરીવન ઇઝ રિસ્પોન્સિબલ. અહીં આપણે સમૂહને નહીં પણ સમૂહમાં રહેલા દરેક વ્યક્તિના અંગત અંતરાત્માને ઢંઢોળી રહ્યા છીએ. એટલે જ વ્યાકરણ તેને વ્યક્તિગત સ્તરે એક વચનમાં જ રાખે છે. વાહ, આ ખરેખર અદ્ભુત છે. ભાષા કેટલી હદે આપણી સામાજિક વર્તણૂક સાથે જોડાયેલી છે. તો આપણે લોકોને કે વસ્તુઓને જૂથમાં કેવી રીતે જોવી, ક્યારે તેમને અલગ પાડવા અને ક્યારે તેમને એક ગણવા તે તો બહુ જ ઊંડાણથી સમજ્યા. હા. પરંતુ હવે આપણે એક એવા ક્ષેત્રમાં પ્રવેશ કરીએ જ્યાં કોઈ વ્યક્તિ કે જીવંત વસ્તુ નથી પણ માત્ર આંકડાઓ છે, માપદંડો છે. ઓહ, પેલો રકમવાળો નિયમ. હા, અહીં જ આપણો પેલો રોકડ રકમવાળો શરૂઆતનો સવાલ પાછો આવે છે. હા, વિડીયોના છઠ્ઠા અને છેલ્લા નિયમમાં જથ્થો, અંતર અને સમય એટલે કે અમાઉન્ટ, ડિસ્ટન્સ અને ટાઈમની વાત કરવામાં આવી છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આ જ નિયમમાં થાપ ખાઈ જાય છે. કારણ કે અહીં મગજ સંપૂર્ણપણે દૃશ્યમાન ભ્રમનો શિકાર બને છે. હા, નિયમ એવો છે કે ચોક્કસ રકમ, અંતર કે સમય ભલે દેખાવમાં બહુ મોટો આંકડો કે બહુવચન લાગતા હોય પણ તેને એક એકમ એટલે કે સિંગલ યુનિટ ગણીને તેની સાથે હંમેશા એકવચન ક્રિયાપદ જ વાપરવામાં આવે છે. બરાબર. વિડીયોનું ઉદાહરણ છે 10 કિલોમીટર્સ ઇઝ અ લોંગ ડિસ્ટન્સ. હવે નરી આંખે જોતા 10 કિલોમીટર સાંભળવામાં બહુ મોટો આંકડો લાગે છે. હા, 10 છે એટલે બહુવચન જ હોવું જોઈએ તેવો આપણો પાયાનો તર્ક કહે છે ને. રાઈટ. પણ વાક્યમાં આરની જગ્યાએ ઇઝ વપરાયું છે. આવું કેમ? જુઓ, અહીં આપણે સમજવું પડશે કે માનવી સમય અને અવકાશ એટલે કે સ્પેસને કેવી રીતે માપે છે. અચ્છા. જ્યારે તમે રસ્તા પર 10 કિલોમીટરની મુસાફરી કરો છો ત્યારે શું તમારું મગજ એવું વિચારે છે કે આ પહેલો 1 કિલોમીટર પૂરો થયો, હવે આ બીજો 1 કિલોમીટર, હવે આ ત્રીજો? ના, જરાય નહીં. આપણે તો બસ ગાડી ચલાવતા હોઈએ છીએ અને એ આખું અંતર એક સળંગ પ્રવાસ જેવું લાગે છે. બસ આ જ છે સિંગલ યુનિટ કોન્સેપ્ટ. આપણે તે આખા 10 કિલોમીટરને અલગ અલગ ટુકડાઓમાં નથી જોતા પણ તેને એક સળંગ મુસાફરી, એક સિંગલ જર્ની તરીકે કલ્પીએ છીએ. ઓહ, હું સમજુ છું. તે આંકડાઓ માત્ર માપ માટે છે પણ વાસ્તવિક અનુભવ એક જ ઘટનાનો છે. એટલે જ તે એકવચન રહે છે. વાહ! અને આવું જ પેલા 5000 રૂપિયાવાળા ઉદાહરણમાં પણ છે ને, 5000 રૂપીઝ ઇઝ અ બિગ અમાઉન્ટ. હા, બિલકુલ. જો કોઈ મને 1 રૂપિયાના 5000 સિક્કા લાવીને આપે
તો કદાચ મારું મગજ તેને બહુવચન ગણે, કારણ કે હું તેને ગણી રહી છું. હા, પણ જ્યારે તમે કોઈને 5,000 રૂપિયાની નોટો આપો છો અથવા ડિજિટલ ટ્રાન્સફર કરો છો, ત્યારે તમે 5,000 અલગ-અલગ વસ્તુઓ નથી આપતા. રાઈટ. હું માત્ર એક ચોક્કસ વેલ્યુ ટ્રાન્સફર કરું છું. એક્ઝેક્ટલી. તે આખી રકમ એક સિંગલ પેકેજ, એક એકમ બની જાય છે. ભાષા આ એબ્સ્ટ્રેક્ટ એટલે કે અમૂર્ત ખ્યાલને બહુ સારી રીતે સમજે છે અને તેને એકવચનનું સન્માન આપે છે. આ બધી વાતો સાંભળીને હવે મને સમજાય છે કે શરૂઆતમાં આપણે જે વાત કરી હતી કે વ્યાકરણ ઘણીવાર મૂંઝવણભર્યા પ્રવાહ જેવું લાગે છે, તે ખરેખર એવું નથી. તેની અંદર એક અત્યંત પારદર્શક તર્ક વહી રહ્યો છે. આજના આ સેશનમાં આપણે કેટલો લાંબો અને રસપ્રદ પથ કાપ્યો. ખરેખર, આપણે કોઈ પાઠ્યપુસ્તકના નિયમો વાંચવાને બદલે ભાષાના ઉત્ક્રાંતિના તબક્કાઓમાંથી પસાર થયા છીએ. હા, આપણે શરૂઆત કરી પેલા બેઝિક ત્રાજવાના નિયમથી, જ્યાં વજન સરખું રાખવાનું હતું. પછી આપણે બ્રેડ એન્ડ બટરના ઉદાહરણથી જોયું કે કેવી રીતે બે અલગ વસ્તુઓ આપણા મગજમાં એક જ વાનગી કે વિચાર બની જાય છે. સાચી વાત. ત્યાંથી આપણે આગળ વધ્યા ચુંબકીય નિયમો તરફ, જ્યાં ઈધર ઓરમાં બોલવાની સરળતા માટે નજીકનો કરતા ક્રિયાપદને પોતાની તરફ આકર્ષિત કરી લે છે. અને ત્યારબાદ આપણે સામાજિક સ્તરીકરણ દર્શાવતા વીઆઈપી નિયમની ચર્ચા કરી, જ્યાં મુખ્ય વ્યક્તિ પર જ બધું ફોકસ રહે છે, ભલે પાછળ આખો કાફલો કેમ ન હોય. હા, અને પેલી સ્પોટલાઇટ તો ક્યારેય ભૂલાય તેવી નથી. હા, સ્પોટલાઇટ. જ્યાં આપણે ભીડમાંથી એક એક વ્યક્તિને અલગ તારવીને એવરીવન અને ઈચને એક વચન બનાવ્યા, અને છેલ્લે આંખોને છેતરતા સિંગલ યુનિટ કોન્સેપ્ટ સુધીની સફર પૂરી કરી, જ્યાં મોટા આંકડાઓ પણ માનવ અનુભવમાં માત્ર એક જ એકમ બની જાય છે. મને લાગે છે કે આ વિશ્લેષણ પછી કોઈ પણ વ્યક્તિ માટે અંગ્રેજી વ્યાકરણ એ માત્ર પરીક્ષા પાસ કરવાનું સાધન નહીં રહે, પણ એક નવી દ્રષ્ટિ બની જશે. બિલકુલ. જ્યારે ખબર પડે છે કે આ નિયમો પાછળ કયું મનોવિજ્ઞાન અને કયું લોજિક કામ કરે છે, ત્યારે આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે અને ગોખવાના બદલે તેને અનુભવવા લાગીએ છીએ. તો આ અદ્ભુત અને ઊંડાણપૂર્વકની ચર્ચા પછી હું એક વિચાર સાથે આ સેશન પૂરું કરવા માંગુ છું. ચોક્કસ. આજે આપણે જોયું કે અંગ્રેજી ભાષાના આ નિયમો, જેમ કે પેલા બ્રેડ એન્ડ બટરના ઉદાહરણમાં આપણે જોયું, તે આપણા વિચારો અને વસ્તુઓનું જૂથ બનાવવાની આપણી સામાજિક રીત પર આધાર રાખે છે. એટલે કે આપણો સમાજ જેવું વિચારે છે તેવું આપણું વ્યાકરણ ઢળે છે. અને આ બાબત ભાષાના ભવિષ્ય તરફ બહુ મોટો ઈશારો કરે છે. એ જ તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો ભવિષ્યમાં આપણી જીવનશૈલી સાવ બદલાઈ જાય, આપણા વિચારો બદલાય, આપણા સમાજની વસ્તુઓને જોવાની રીત બદલાય, તો શું વ્યાકરણના આ કડક લાગતા નિયમો પણ તે રીતે પોતાનું સ્વરૂપ બદલશે? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. ધારો કે ભવિષ્યમાં કોઈ એવી નવી ટેકનોલોજી આવે જે બે વસ્તુઓને એટલી હદે જોડી દે કે આપણે તેને ક્યારેય અલગ ન માનીએ, તો શું નવા બ્રેડ એન્ડ બટરવાળા અપવાદો જન્મ લે છે? શક્ય છે, બિલકુલ શક્ય છે. શું કોઈ દિવસ માનવ દૃષ્ટિકોણ બદલાવાથી બહુવચનના નિયમો સાવ અલગ જ બની જશે? વિચારજો કે શું ભાષા એ ભૂતકાળમાં લખાયેલા નિયમોની ગુલામ છે કે પછી તે આપણા આવતીકાલના વિચારોનું નિરંતર બદલાતું પ્રતિબિંબ છે? ખરેખર મનન કરવા જેવો વિચાર છે. તો બસ આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. ફરી મળીશું એક નવા વિષય અને નવા ઊંડાણપૂર્વકના અભ્યાસ સાથે. આવજો. આવજો.